હેલો ડિયર ફ્રેન્ડ્સ, આપણા ઘણા મિત્રોએ મને મારા પ્રોફાઇલ પેજ, અમારી સંસ્થા ઓમ એજ્યુકોનના પ્રોફાઇલ અને પેજ ઉપર એક સિમિલર ક્વેશ્ચન જે છે એ પૂછ્યો છે અને એનો આન્સર આપી રહ્યો છું આ વિડીયો દ્વારા. બેઝિક અત્યારનો જે માહોલ છે વિન્ટરનો છે, ઠંડીનો છે, અને એમાં માત્ર વિદ્યાર્થી જે અત્યારે પ્રિલિમ, પોસ્ટ પ્રિલિમ અથવા તો માર્ચની બોર્ડ એક્ઝામની જે તૈયારી કર્યું છે એ જ નહીં, બટ એક્સેપ્ટ દેટ નોર્મલ માણસને પણ સવારે રજાઈ હોય, કંબલ હોય, પોતાનો બેડ હોય, એનાથી વિદાય લેવામાં ઓફકોર્સ યુદ્ધ કરવું પડતું હોય છે પોતાની જાત સાથે, એ રજાઈ સાથે, એ કંબલ સાથે. એટલે કે ક્વેશ્ચન ઓલમોસ્ટ બધાનો સેમ છે કે ભાઈ સવારે ઉઠાતું નથી ટાઈમસર, અથવા તો જે નિર્ધારિત સમય હોય છે, ડિસાઇડ કર્યું હોય છે એ પ્રમાણે આપણે નથી ઉઠી શકતા. તો એનું નિવારણ શું હોઈ શકે? બહુ જ કોમન ક્વેશ્ચન છે. 10 આઉટ ઓફ 8 વ્યક્તિઓને આવા પ્રોબ્લેમ્સ થતા જ હોય છે લાઈફમાં. મિત્રો, મને પણ આ જ વસ્તુ લાઈફમાં ફેસ થઈ છે. યુઝ્યુઅલી સવારે વહેલા ઉઠવું કે કેમ, એક તો સૌથી મોટો ક્વેશ્ચન વિદ્યાર્થી જીવનમાં આવતો હોય છે. તો હું એવું કહીશ કે ભાઈ દરેકનું એક ટાઈમ ટેબલ હોય છે, દરેકનું એક શેડ્યુલ હોય છે. એમને એ ટાઈમ ટેબલ અને શેડ્યુલ પ્રમાણે ફોલો કરવું જોઈએ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. કારણ કે રિચેસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ એન્ડ ઇન ઇન્ડિયા વી કેન સે, એમની જ્યારે તમે હિસ્ટ્રી વાંચશો, બાયોગ્રાફી વાંચશો, તો એમનું પણ એક શેડ્યુલ છે. જેમ કે એક એક્ઝામ્પલ તરીકે લઈએ મુકેશ અંબાણી સાહેબ, તો એ 11 વાગ્યા પછી ઉઠતા હોય છે, કારણ કે લેટ નાઇટ સુધી એ કામ કરતા હોય છે. એટલે શેડ્યુલ સાથે અહીંયા કોઈ મતલબ નથી. ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ દેટ કે તમે જે ટાઈમ ડિસાઇડ કરો છો એ ટાઈમ પર તમે ઉઠી નથી શકતા. એનું કારણ શું હોઈ શકે? તો થોડું ઇમેજિનેશન એવું કરજો કે આપણે જ્યારે ઉઠીએ છીએ, એક રાત્રે સૂતા સમયે એક અલાર્મ લગાવીએ છીએ, અને એ પણ આપણા એક મોબાઈલ ફોનની અંદર, જેમાં એકમાત્ર અલાર્મ નહીં પણ એક સાથે ઘણા અલાર્મ લગાવી શકીએ હોય છે. ફોર એક્ઝામ્પલ, તમારામાંથી કોઈ વ્યક્તિને 6 વાગે ઉઠવું છે, તો તમે 5 વાગ્યાનો અલાર્મ મૂકશો, 5:30, 5:45, 6 અને 6:15. યાદ રાખજો, તમે જે પણ લાસ્ટ એલાર્મ લગાવ્યો હશે એ જ અલાર્મ પર, એ જ મુમેન્ટ ઉપર તમે ઉઠતા હશો. ધેટ્સ માય ઓપન ચેલેન્જ. કારણ કે મારી સાથે આ થયેલું છે, એટલે હું તમને છાતી ઠોકીને વાત કરી શકું. કારણ કે આપણે મલ્ટિપલ અલાર્મ લગાવી અને જે લાસ્ટ અલાર્મ લગાવ્યો હોય છે એ પછી 8 વાગ્યાનો પણ હોઈ શકે, પછી 9 વાગ્યાનો પણ હોઈ શકે, અને એ અલાર્મ પર જ આપણે ઉઠતા હોઈએ છીએ. સાયન્ટિફિકલી ઓલ્સો પ્રૂવન. આપણે બ્રેઇનને ઇનપુટ આપ્યો છે કે ભાઈ તું મને, કારણ કે આપણે સૂઈએ છીએ પણ આપણા ફેફસા, આપણું હૃદય, આપણી આર્ટરી, વેન્સ, બ્લડ સર્ક્યુલેશન કંઈ પણ સૂતું નથી. આપણા સેલ નથી સૂતા. એ 24/7 વર્કઆઉટ કરે છે. આપણે ઇનપુટ આપીને સૂતા છીએ ત્યારે કેટલા ઇનપુટ આપ્યા છે? 5 વાગ્યાનો, 5:30નો, 5:45નો, 6 અને 6:15, 5 ઇનપુટ આપ્યા છે. સો આપણું બ્રેઇન છે ને, આપણું મગજ જે છે, એ લાસ્ટ ઇનપુટ યાદ રાખે છે કે લાસ્ટ ઇનપુટ 6:15નું છે. એટલે કે આપણામાંથી 90% વ્યક્તિઓ લાસ્ટ અલાર્મ પર જાગતા હોય છે. મિત્રો, યાદ કરો કે ભાઈ આપણા ઘરમાં કોઈ ફેસ્ટિવલ હોય, કોઈ મેરેજ હોય, કોઈ પ્રસંગ હોય, કોઈ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ હોય, તો આપણે વિધાઉટ અલાર્મ પણ સમયથી પહેલા જાગી જતા હોય છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે ભાઈ તમે બ્રેઇનને એક સિંગલ ઇનપુટ આપો, એક સિંગલ એલાર્મ લગાવો, જેથી કરીને તમે એ ટાઈમે જ્યારે જરૂર છે ત્યારે તમે, તમારું બ્રેઇન ઓટોમેટિકલી તમને જગાડશે. હું મારી પર્સનલ વાત કરું, લાસ્ટ 5 યર્સથી ગાઈઝ હું કોઈ પણ અલાર્મ નથી લગાવતો. રાત્રે સૂતા પહેલાં વિચારતો હોઉં છું કે મારે કેટલા વાગે ઉઠવું છે, અને એઝ પર દેટ 6:30નો ટાઈમ ડિસાઇડ કર્યો હોય તો બિફોર 6:30 હું 100% ઉઠી ગયો હોઉં છું. તમે પણ આ એક એક્સપિરિયન્સ કરી શકો છો. સિંગલ ઇનપુટ તમારા બ્રેઇનને આપો, 100% તમને ડેફિનેટલી રિઝલ્ટ મળશે. રાત્રે સૂતા પહેલાં ડિસાઇડ કરો કે 7 વાગે ઉઠવું છે,
તમારા બ્રેઇનને ઇનપુટ આપીને સુવો. અલાર્મ નહીં લગાવેલો હોય તો પણ યાદ રાખજો, તો પણ તમે એ ટાઈમ પહેલાં તમે ઉઠી જશો, એ ગેરંટી છે. હું અત્યારે મારા બ્રેઇનને ઇનપુટ આપું કે મારે આવો હાથ હલાવવો જોઈએ, આમ કરવું જોઈએ, મારે ચાલવું જોઈએ, તો ડેફિનેટલી એ થાય છે. અને 20 to 25 ડેઝ જો તમે આ રિપીટ કરો તો ડેફિનેટલી તમે તમારા જીવનની અંદર આ એક આદત અપનાવી શકો છો. તમારો ઉઠવાનો એક ટાઈમ ફિક્સ થઈ જશે. એક કહેવાય ને કે સ્પોટ પર્સન્સ, રિચેસ્ટ લઈ લો, રિચેસ્ટ પર્સન લઈ લો, પોપ્યુલર પર્સન લઈ લો, તો એમની એક હેબિટ હોય છે અર્લી મોર્નિંગ વહેલા ઉઠવાની. હું એવું નથી કહેતો કે ભાઈ તમારે અર્લી મોર્નિંગ, બટ દરેકના ટાઈમ ટેબલ અલગ અલગ હોય છે, દરેકની એક રૂઢિ અલગ અલગ હોય છે. પણ ડેફિનેટલી સરાસરી જોવામાં જઈએ તો મેડિકલ સાયન્સને, સાયન્ટિફિક રીઝનને અપનાવીએ તો સૂર્ય ઉગે અથવા તો આવે આ અર્થ ઉપર એ પહેલાં તમારે ઉઠી જવું જોઈએ. સો તેનાથી મેડિકલી પણ બહુ બધા ફાયદાઓ છે, પણ દેટ્સ ડિપેન્ડ અપોન ધ ટાઈમ ટેબલ. ઉઠવા માટે સિંગલ અલાર્મ લગાવો. સ્ટે અવે ફ્રોમ ધ મોબાઈલ ફોન, કારણ કે મોબાઈલ ફોન છે ને એવી વસ્તુ છે કે અલાર્મ તો સ્નૂઝ કરી દેતા હોઈએ છીએ, મ્યુટ કરી દેતા હોઈએ છીએ, પણ એ સિવાયના અપડેટ્સ આપણે જોવામાં હાફ એન અવર લગાવી દેતા હોઈએ છીએ. સો ધીસ ઇઝ ધ કોમન ક્વેશ્ચન બિટવીન અસ. મારા પ્રેક્ટિકલ અનુભવથી હું એટલું જ કહીશ કે મેં લાસ્ટ 5 yearsથી કોઈ અલાર્મ નથી લગાવ્યો. હું ડિસાઇડ કરીને રાત્રે સિંગલ ઇનપુટ સાથે સૂતો હોઉં છું. મારું શરીર મારા કંટ્રોલમાં છે. હું કહીશ એ પ્રમાણે હું ઉઠીશ, હું કહીશ એ પ્રમાણે સૂઈ જશે. જો આ એક કહેવાય ને કે થોટ્સ, મેન્ટાલિટી અપનાવવામાં આવે તો ડેફિનેટલી તમને રિઝલ્ટ મળશે. કારણ કે આપણે મલ્ટિપલ ઇનપુટ ન આપવા જોઈએ બ્રેનને, મલ્ટિપલ અલાર્મ ન લગાવવા જોઈએ. અલાર્મ પહેલાં જ્યારે એન્ડ્રોઈડ ફોન નહોતા, જ્યારે સ્ક્રીન ટચ મોબાઈલ નહોતા, મલ્ટિપલ અલાર્મ લગાવીની સિસ્ટમ નહોતી, ત્યારના વ્યક્તિઓને તમે પૂછો તો એમનું એક ડિસિઝન હતું કે ભાઈ મારે એટલા વાગે ઉઠવું છે, તો એટલા વાગે ઉઠી જતા હતા. તો અત્યારે એ સિસ્ટમ અપનાવવાની જરૂર છે. અને જો તમારે મૂકવો જ હોય તો સિંગલ ઇનપુટ સાથે સુવો. ડેફિનેટલી તમે તમારા ટાઈમ પહેલાં ઉઠશો, એ શ્યોર છે. બીજી વાત એ છે કે લોકો, સ્ટુડન્ટ્સ ખાસ કરીને, ઘણા લોકોએ મને એવું પૂછ્યું કે સાહેબ અમે અર્લી મોર્નિંગ ઉઠી જઈએ છીએ, પણ એ ઉઠ્યા પછી જે 2 કલાક પછી અમને ઊંઘ આવે છે એનું શું કરવાનું? સાહેબ એ ઊંઘ આવે છે ને એનું મેઇન રીઝન એક જ છે, એ છે કે આપણું ડિસાઇડ ઉઠ્યા પછી શું કરવાનું એ ફિક્સ નથી હોતું. ફોર એક્ઝામ્પલ, આપણા ફેમિલીની અંદર કોઈના મેરેજ હોય, સવારે 5 વાગે જાન નીકળવાની હોય, 4 વાગે આપણે ઉઠી જતા હોઈએ છીએ, અને આફ્ટર દેટ 2 કલાક પછી આપણને ઊંઘ નથી આવતી. વાય? બિકોઝ વી ડિસાઇડેડ એવરીથિંગ કે ભાઈ 6 વાગે આપણે જવાનું છે, 7 વાગે પહોંચીશું, 7 વાગે વરઘોડો છે, 8 વાગે આ છે, 9 વાગે અસ્તમેળાપ છે. તો એવી જ રીતે કંઈક આપણું ઇનપુટમાં ખામી છે. આપણા આ બે પગવાળા એન્જિનને આપણે ઇનપુટ નથી આપ્યું કે ભાઈ વોટ નેક્સ્ટ, ઉઠ્યા પછી આપણે શું કરવાનું છે. ઓફકોર્સ જે 3-4 દિનચર્યા હોય છે, જે આપણને નાનપણથી એક 9 મહિના બાળકથી લઈને અત્યાર સુધી શીખવાડવામાં આવી છે, એ આપણે કરતા જ હોઈએ છીએ. બટ વોટ આફ્ટર દેટ જો ક્લિયર ના હોય તો એક એડ્રિનાલિન, એક હોર્મોન લેવલ, એક એક્સાઇટમેન્ટ લેવલ નથી બનતું, અને એના કારણે આપણે આગળ નથી વધી શકતા. એના કારણે આપણને આગળના કાર્યમાં ઊંઘ આવતી હોય છે. તો સિમ્પલ થિંગ ઇઝ દેટ કે ડિસાઇડ યોર વર્ક બિફોર વન ડે. એક દિવસ પહેલાં જો આપણે ડિસાઇડ કરવામાં આવે તો ડેફિનેટલી આપણને ઊંઘ નહીં આવે. પેટ્રોલ આપણા શરીરમાં નાખવાનું ન ભૂલવું. ડેફિનેટલી અબાઉટ ધ બ્રેકફાસ્ટ, અબાઉટ અધર થિંગ્સ યુ કેન આસ્ક ધ ક્વેશ્ચન્સ. મારા એક્સપિરિયન્સ બેઝ જેટલું પણ હશે, જે પણ મને વાંચવામાં, અનુભવોમાં, બીજાને જોઈને શીખવા મળ્યું છે, ડેફિનેટલી હું તમારી સાથે શેર કરીશ. અને એના માટે હું તમને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ ડ્રોપ ધ મેસેજ ઓન એવરીવેર, જ્યાં પણ પોસિબલ હોય, જ્યાં પણ તમે મારી સાથે ટચમાં હોવ છો. પ્રેક્ટિકલ બેઝ સોલ્યુશન ઉપર વાત કરીશું. હું આ બધી ચર્ચા કરી રહ્યો છું એટલા માટે નહીં કે મારી પાસે વધારે છે, એટલા માટે કે મારી પાસે જ્યારે નથી હોતું ને એનો જે અભાવ હતો, એ ફિલિંગ્સ છે. બીકોઝ દેટ રીઝન થેન્ક યુ વેરી મચ ટુ ઓલ માય લવલી ફ્રેન્ડ્સ કે જેમણે મને આ ક્વેશ્ચન્સ પૂછેલો હતો. સિમ્પલ થિંગ ઇઝ દેટ કે ગીવ સિંગલ ઇનપુટ ટુ યોર બ્રેઇન. તમારા માઇન્ડને સિંગલ ઇનપુટ આપો, ડેફિનેટલી તમને રિઝલ્ટ મળશે. તમે ટાઈમથી પહેલાં જાગશો. 20 થી 25 દિવસ તમારી જાતને ટ્રેન કરવાની જરૂર છે. તમે ઈચ્છો એ સમયે બધું થશે, કારણ કે એવરીથિંગ ઇઝ ગોઈંગ લાઈક દેટ. થેન્ક યુ વેરી મચ.
ટેક કેર, બાય.